ગાઈસ ફાઇનલી મારો બેગ રેડી થઈ ગયો છે. આજે રાતનો હું નીકળી જઈશ રાઈડ માટે. જોઈ શકો છો ફૂલ પેકિંગ તૈયાર થઈ ગઈ છે. તો મળીએ આપણે રાતે. તો ગાઈસ ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે, રાઈડ માટે તૈયાર છે. જોઈ શકો છો ને અત્યારે ટાઈમ બતાવું તમને 3:30 વાગ્યા છે, રાતના 3:30. ને અત્યારે અમારે નીકળવાનું છે મગદલાથી એક દોસ્તાર સાથે આપણે નીકળીશું રાઈડ પર. રાઈડ રહેવાની છે સમજો ને આવવા જવાનું કમસે કમ 5528 કિલોમીટર જેવું થાય છે આવવા જવાનું. તો મળીએ રસ્તામાં. ચાલો. ને હજુ તો ગાડી પર બેગ બાંધવાનું છે, બંજી બાંધવાની છે, પણ પાસે કોઈ સુવિધા નથી ભાઈ. ટોપ બોક્સ નથી, કંઈ નથી. તો મોબાઈલથી જ આપણે આખો બ્લોગ બનાવવાનો છે. ચાલુ ગાડીમાં એક ખાતે મોબાઈલથી વિડીયો બનાવવાનો છે. તો મજા આવશે, તમે બનાવી દેજો. ઠીક છે? ઓલરાઈટ. તો ફાઇનલી આપણે આ સેટઅપ મારી લીધું છે. હેલ્મેટ પહેરી લીધો, ગ્લોવ્સ પહેરી લીધા. હવે આ બંજી લઈને બેગ આપણે બાઇક પર બાંધવાનું છે. તો ચાલો, બાઇક પણ હજુ નહીં ઉતારવાની છે, ઉપર પાર્કિંગમાં નીકળી ગયો. તો આપણે બાઇક પર બેગ બાંધીએ. ઠીક છે? તો ભાઈ જવાની અંદર તૈયારી કરતો જ હતો અને અચાનક વરસાદે એનું એન્ટ્રી મારી. યાર આવું જ કરે આ વરસાદ. તો જવાનો ટાઈમે જ પડે, નહીં જવાનો ટાઈમે બંધ થઈ જાય. એ નહીં ચાલે ભાઈ. આખા મોરની પથારી ફેરવી નાખી આને. તો ભાઈ ફાઇનલી આપણે નીકળી ગયા છે ઘરથી બહાર. ને અત્યારે વરસાદ ચાલતો હતો ને એટલે ઘરેથી હું વિડીયો નથી લીધો. થોડુંક અત્યારે બંધ થયું તો વિડીયો લેવાનું ચાલુ કરી દઉં છું, બરાબર ને? ના એરા પેટ્રોલ પંપ, અહીંયા પેટ્રોલ પંપ તો બંધ છે. તો આપણે હવે નીકળી ગયા છે ભાઈ. હવે જઈને હવે રિફ્યુલ કરાવવાનું છે. ને અત્યારે વરસાદ 2-3 દિવસથી બહુ પડે છે ભાઈ. એટલે હું અત્યારે મોબાઈલ મૂકું છું, ડાયરેક્ટ પેટ્રોલ પંપ પર આપણે મળીએ, બરાબર ને? રાતનો સમય છે ભાઈ. ને તમને કીધું હતું કે આ રસ્તા પર છે ને કૂતરા એવો કોઈ બી અચાનક આવી જાય છે. તો મળીએ આપણે પેટ્રોલ પંપ પર. ઠીક છે? તો ભાઈ આપણે પેટ્રોલ પુરાવીએ છીએ ફૂલ ટેન્ક. હા, તિરુપતિ બાલાજી સુધી. રામેશ્વરમ, તિરુપતિ બાલાજી, મલ્લિકાર્જુન, આદિ યોગી, ધનુષકોટી, બેંગ્લોર, હૈદરાબાદ, કેરલા, વેલા, ગોવા. હા, કેટલી વાર ફૂલ કરાવો? હવે એ તો પ્રભુ જાણે કેટલી વાર ફૂલ થાય. પ્રભુ તમારી યાત્રા સફળ કરે. હા, એ જ ને. થેન્ક યુ અંકલ. તો ભાઈ અત્યારે હું પેટ્રોલ પુરાવા ગયો તો એક કાકા મળ્યા. કાકા પૂછવા લાગ્યા કે ક્યાં ચાલ્યા એમ. કે મેં કીધું કે અમે તિરુપતિ બાલાજી ચાલ્યા, રામેશ્વરમ ચાલ્યા, મલ્લિકાર્જુન, આદિ યોગી, કેરલા, બેંગ્લોર, હૈદરાબાદ બધું કહું. અરે બાપરે, બાઇક જોઈને કાકા ખુશ થઈ ગયા. ને કાકાએ હેલ્પ કરવાની કોશિશ કરી, કારણ કે અત્યારે ઝરમર વરસાદ પડે છે. પણ કાકાએ કીધું કે થેલી દીકરા છે પણ શોધવી પડશે ને તને મોડું થાય છે એમ કરીને. પછી મેં કીધું કાકા કંઈ નહીં, દોસ્તારના ત્યાં જાઉં છું ને ત્યાંથી પછી થેલીને એડજસ્ટ કરી લઈશ. હું કંઈ સેફટી લાવ્યો નથી ભાઈ. મને નહીં ખબર હતી કે આગળ બી વરસાદ પડશે. એટલે એટલો બધો કોઈ વરસાદ છે નથી, પણ ધીમું પડે છે. ધીમે આખું પીનાઈ જવાય, આગળ ખબર નહીં. એટલે હવે આપણે પેટ્રોલ પુરાવ્યો કંઈ 1121નું પેટ્રોલ આવ્યું છે. હવે ફૂલમાં કેટલા કિલોમીટર ચાલે છે તે આપણે જોવાનું છે, બરાબર? તો વરસાદ ધીમો ચાલે છે. તો ભાઈ આપણે નિર્મલભાઈના ઘરે આવી ગયા છે. એની ગાડી છે, જુઓ. બड़ा खर्चा किया है निर्मल भाई ने. व्हाट्सएप निगल पटेल. जय श्री महाकाल. कहीं गया तारा 2 मित्रों હતા ને સ્વાગત માટે? ચાલ્યા ગયા એવું? ઓ ભાઈ ચાલી બહુ વોર્મઅપ છે કે એન્જિનનો ઓઇલ છે ને બધો ઓઇલ એન્જિનમાં ફરી ગયો. ચાલ નીચે બેસી ગયેલો નથી. તો ભાઈ ફાઇનલી અમે નિર્મલભાઈના ઘરેથી નીકળી ગયા છે રાઈડ માટે. અમે 2 જણા જ છે ભાઈ રાઈડ માટે, બીજા કોઈ જ નથી. હવે
અહીંયા આગળ ઊભી રહીને ફોટોગ્રાફી કરીશું, પછી નીકળી જશું. પેટ્રોલ તો ફૂલ કરાવી દીધું છે. જય માતાજી, જય માતાજી. પેટ્રોલ પુરાવાનો છે તારો? પેટ્રોલ પુરાવાનો છે? હમ દોનો ભાઈ તબાહી. એને ગુજરાતીમાં શું કહેવાય? બંને ખતરનાક. ઓહો હો, ઇન્ડિયન ફ્લેગ બી દેખાઈ ગયો છે. સારે જહાં સે અચ્છા હિન્દુ સતા હમારા. ભારત માતા કી જય. એક નંબર હવા સાથે મસ્ત લહેરાઈ છે. નિજલભાઈ આગળ વિડીયો લઈ છે. ચાલ નિજલ મળીએ. હેપી, થેન્ક યુ. જય શ્રી માગા. તો ભાઈ આપણે સુરતથી બહાર નીકળી ગયા છે. સચિન ક્રોસ કરી દીધું છે, લાજપોર આવી ગયા છે ને હાઈવે કાપી નાખેલું છે. હાઈવે સચિનથી અંદર ગાડી મારી દીધી છે. હવે આવશે મરોલી, પછી આવશે નવસારી, પાછો હાઈવે આવી જશે. તો હાઈવે પર મળીએ. વરસાદ બહુ પડે છે એટલા માટે વિડીયો નથી બનાવતો. તો બી હું વચ્ચે તમને લોકેશન બતાવતો રહીશ, બરાબર? તો મળીએ હાઈવે પર. આ ડિસ્કો લાઇટ જોરદાર લાગે છે ભાઈ. સ્ટ્રેટ લાઇટ છે પણ ડિસ્કો લાઇટ બનાવી દીધી છે. એક નંબર. ऐसा लग रहा है ना कि આપણે કઈ ક્લબમાં આવ્યા ને એવું લાગે. તો નિર્મલભાઈ બાલ બચી ગયા છે. અત્યારે ટ્રકવાળાએ અંદર કટ મારેલી હતી ને નિર્મલભાઈ બાજુમાંથી સાઈડ પરથી જવાના હતા, તો અંદર ટ્રકવાળાએ અચાનક દબાઈ દીધી. ટાઈમ છે અત્યારે 5:22 છે ને અમે પહોંચવાના છે લાજપોર ક્રોસ કરીને જઈશું. ઘરેથી લેટ નીકળવાનો ટાઈમ એ છે કે ભાઈ વરસાદ અહીંયા બહુ પડે છે, એટલે મોબાઈલ હું વધારે યુઝ કરતો નથી વરસાદમાં. ને એક હાથે વિડીયો બનાવવાનો ને ભાઈ એટલું તકલીફ પડે. કેવો લાગે અંદર પીનાયેલો? હવે ગરમીમાં આપણને ફાયદો થાય. કશે વચ્ચે વરસાદ પડી જાય ને તો મસ્ત. એટલે જફ્ફો કમ અત્યારે પાણી છાંટતો હતો એ તો લૂ લાગવાના ધંધા હતા. તો અત્યારે લાજપોરના આગળ ને મડોલીના વચ્ચે બહુ વરસાદના લીધે અમે અહીંયા ઉભા રહી ગયા છે પેટ્રોલ પંપ પર. કૂવો કે ખાય વરસાદ જુઓ. અત્યારે આ ઝૂમ કરે તો ખબર પડે કે વરસાદ છે, બાકી એકદમ ઓછું થઈ ગયું છે. વરસાદ ક્યારે બંધ થશે ને ક્યારે અમે જઈશું ભાઈ? આવી રીતના ટાઈમ કાઢીશું તો ટાઈમ પર અમે પહોંચી નહીં રહીએ ને પીનાઈ જાય એની બીક છે યાર. ને અંદર આ બધું સામાન છે ને બાઇક પર, એટલે નિર્મલભાઈને કંઈ વાંધો નહીં આવે. ટોપ બોક્સ છે, મારે બેગ છે ને એટલે થોડું તકલીફ પડે એવું છે. તો એ બધી વાત છોડો. યલો જેકેટ, યલો બાઇક, દોનો બાઇક ही बाइक तो बाइक ઓછો થઈ ગયો ને વરસાદ તો ઓછો છે. ચાલ આગળ જો દે. તો ભાઈ વરસાદ થોડો ધીમો થયો તો અમે આગળ જઈએ છીએ. હવે આગળ જઈને જોઈએ વાતાવરણ કેવું છે. તો આગળ બી ઊભું રહેવું પડશે. નિર્મલભાઈ તો રેનકોટ પહેરી તો હું રેનકોટ નથી લાવ્યો એટલે હું એમ જ જાઉં છું. હવે આગળ જોઈએ ચાલો. તો ભાઈ આપણે પહોંચી ગયા છે નવસારી ટોલ નાકા પાસે. ટોલ નાકા ક્રોસ કરી દીધું છે પાછળ જુઓ. હવે આવી ગયા છે ટોલ નાકાને આગળ. નવસારી ક્રોસ થઈ ગયું છે. ટોલ નાકો બી પાસ આવશે. આગળ ચીખલી. તો મળીએ ચીખલીના બ્રિજ પર. નવસારીના આગળ વરસાદ ઓછું છે ને નવસારીને પેલી બાજુ બહુ વરસાદ છે. એટલે વરસાદ બહુ એટલે છીમછીમ ચાલે છે, એમપી નહીં જવાય એવું છે. ને અહીંયા આગળ નવસારીના આગળ ટોલ નાકા ક્રોસ કર્યો એટલે વરસાદ બી ઓછો છે. ને સામે સૂર્ય દેવતા ઉપર આવવાના છે, તેને માટેના કિરણ પણ દેખાય છે. તો અમે નક્કી કર્યું છે મુંબઈ પુણે હાઈવેથી જવાનું.
ओए ओए निर्मल भाई, निर्मल पाजी, सही लग रहे हो, बहुत ही बढ़िया, बहुत ही बढ़िया। राइड के असली मजा तो निर्मल भाई ले છે। સાપુતારા 160, ગંડેવી 10, મુંબઈ 204। વાવ, આપણે મુંબઈથી જવાનું છે। सनसेट क्या सही लग रहा है ना भाई, एक नंबर सनसेट लागे છે। વચ્ચે વચ્ચે હિન્દી બોલાઈ જશે ભાઈ, તકલીફ રહેશે। તો ભાઈ હેલ્મેટમાં કાદુ પાણી બધું બહુ આવી ગયેલું હતું, તે સાફ કરવા વાળું આપણે હોટલ પડોહિતમાં ઉભર્યા છે। એ ગાડીની હાલત બતાવું। આ લડાખ કરતા ખતરનાક હાલત થઈ ગઈ છે બાઇકની। તો હેલ્મેટ જુઓ, હોટલ પડોહિત ચીખલીના આગળ છે। નાખ, વાઇઝરમાં માટી લાગવાના કારણે આવું છે। આ બહાર જ છે ભાઈ, અંદર તો કઈ છે જ નથી। હે કે તું ખુલ્લો રાખીને આવ્યો તો અંદર આવવાનો જ ને। કોફી મળી જાય, કોફી હોટલ પડોહિત। કોફી મળશે? कितनी वाला हाँ बे बने ना कॉफी એટલે આ दूध આમાં નાખ્યા ને, दूध ही डालेगा ना इसमें। हाँ अच्छा, મને એવો કે ડાયરેક્ટ કોફી બનાવીને આપશે, દૂધ એવું નાખીને। કોફી પીવાની ટેસ્ટ કર, કાંઈ બિસ્કીટ એવું ખાવાનો કાંઈ નિર્મલ? તો ફેલાઈ ગઈ એવું લાગે અંદર, ખુલ્લો ખુલ્લો થઈ ગયા અંદર। અત્યારે નવા નવા ને એટલે એવા જ લાગે। લાવ્યા ત્યારે તો ફીટ હતા, હવે ઢીલા થઈ ગયા। આ તો ચેનલ મોનિટાઈઝ થાય ને પછી તમને પૈસા મળે। મોનિટાઈઝ થતા વાર લાગે। તારું નામ શું છે એ કે પેલા? તારું નામ શું છે? મુશ્તાક। મમ્મી ને कहाँ के? कौन सा? राजस्थान। राजस्थान। ताकि मम्मी हूँ कहते थे ट्रेन में जाओ ना, ऊँटा ऊँटा जाए ना, ऊँटा ऊँटा आवे। उसकी मम्मी ऐसा बोल रही थी, ट्रेन में जाने का छोटे छोटे आने का, छोटे छोटे जाने का। ऐसा बाइक पे जाएंगे ना तो रिक्स रहेगा ऐसा। तो बाइक ली किसके लिए भाई? घूमने के लिए तो ली ना। किसी किसी का अलग अलग शौक होता है ना। ચાલો ઉતાવળ કર। ये बस की पार्किंग भी तुम भी कराते हो? बस की पार्किंग तुम ही कराते हो? ये बस की पार्किंग तुम ही कराते हो पूरा ये पार्किंग एरिया ना? चल मिलते हैं, चल। पार्किंग वाला भाई साथे बात करीने मजा आवे। हवे निकळीए छे मुंबई तरफ। हवे खबर नहीं मुंबई बाजू ट्राफिक केटलुं लागशे जोईए। ने सूर्य देवता बहुत मस्त निकळ्या छे, कड़ाके की धूप एक नंबर। गाड़ी में हवा ओછી लागे छे भाई, स्टीयरिंग थोड़ो तो गाड़ी आखी डूबे छे।
बराबर 30 है कितने 30 आगे कितने रखनी चाहिए बराबर ना पीछे की देख लो ना गाड़ी तो बराबर है बस बस कितनी હા એટલે પાછળના ટાયરમાં હવા ઓછી હતી ને એટલે બબલિંગ થતી મને ખાતરી હતી કે પાછળના ટાયરમાં જ હવા ઓછી હોય આજનો દિવસ ચાલે એમ બી લીલી તો લાગે જ છે કોણ ને ખબર નહીં આગળ વરસાદ મળેલો તો પાછો લોચા પડી ગઈ પછી ગાડી ધોવી હોય તો problem ને. એમને ચેન સ્પ્રે મારે તો પછી એટલે વરસાદથી પ્રોબ્લેમ પછી પાછું નીકળી જવાનું. હે ને તો કાલો સાડી તો હુકાઈ ગઈ છે ભાઈ ને ઢીલી બી લાગે છે માન્ય આમ હાથમાં નહીં ના બરાબર છે ચાલ નીકળ્યો આગલા ટાયરમાં હવા ઓછી લાગતી તો આગલામાં કમ્પ્લીટ છે પાછલામાં હવા ઓછી હતી ઉડાવી 10 હવા ઓછી હતી તો ભાઈ આપણે ફાઇનલી આપણે આવી ગયા છે પાનેરા ડુંગર સામે જોઈ શકો છો વલસાડ પારડી પાસે આપણે આવી ગયા છે ચાલો ભાઈ કે ઝૂમ થાય એવું નથી એટલે અહીંયાથી તમને બતાવું છું પાનેરાનું ડુંગર ચામુંડા માતાનું મંદિર છે અહીંયા તો ભાઈ અમે પારડી ક્રોસ કરી નાખ્યું હવે અહીંયાથી મહાલક્ષ્મી દેણું બાકી છે 40 કિલોમીટર ને ખબર નહીં નિર્મલભાઈ કઈ લેવા અહીંયા ઉભા રહ્યા છે હું લેવા પડી લો ચાલ તો ચાલ ઊભો નહીં રહ્યો ટાઈમ જો નહીં ભાઈ અત્યારે વોશરૂમમાં તો વોશરૂમ કરે ને ત્યાં છે ને નળ મૂકેલું છે સાવરની નળ મૂકેલું જબરજસ્ત ટેકનોલોજી ત્યાં કામ પૈટો ત્યાં જોયો એટલે વોશરૂમમાં નળ મૂકેલું ઉપર અરે તું પીપી કરે ને તો નળ ચાલુ કરવા પડે આમ તો હવે અમે ચાલુ કરું છું ગૂગલ મેપ હવે ગૂગલ મેપના ભરોસે આપણે જીવવું પડશે એટલે ખ્યાલ છે થોડુંક આગળ જવાનું આગળથી પછી લેફ્ટ લેવાનું છે પણ તો બી આપણે અત્યારે સર્ચ મારી દેવાનું બતાવ્યો છે તો ભાઈ ફાઇનલી આપણે મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરી દીધી છે મહાલક્ષ્મી દેવળું મહાલક્ષ્મી માતાનું મંદિર બી ક્રોસ કરી દીધું સામે પહાડ જોયું એક નંબર પહાડ ભાઈ ને મહારાષ્ટ્રમાં મોસ્ટ ઓફ પહાડ જોવા મળશે ગ્રીનરી વધારે હોય મહારાષ્ટ્રમાં ગ્રીનરી ને પહાડ આપણે અહીંયા થોડું નાસ્તો કરવા હળવો નાસ્તો કરવા હળવું ભરીએ છે હોટલનું નામ ખબર નથી પડતી કઈ છે હવે અંદર જાય તો કઈ ખબર પડે કે શું છે શું કરવાનું પણ હું નાસ્તામાં કરવાનું બર્ગર ખાવું એટલે ભાઈ નિર્મલભાઈ તો બર્ગર ખાવાનું કહે છે મેગડી કે શું કહેવાય ને લુક કેફે ખાલી એક કોલ્ડ ડ્રિંક જ પીશું પછી આગળ નાસ્તો કરીશું પછી શું લાવે છે આ કોલ્ડ ડ્રિંકમાં અહીંયા જો અહીંયા આ કોલ્ડ ડ્રિંકનું જ છે બધું આ આઈસ્ક્રીમ છે कौन सी હા તો લઈ લે ના લઈ લે પીવું હોય તો પછી લઈ લેવાનું એમાં કંઈ જોવાનું નહીં હું ગઈ
कौन सी हॉस्टल का कितना 130 ये ले लो कोक दे दो कोक कोक एक कोक निकालो ना मेरे को वो लस्सी दे दो हाँ बेस्ट पर टाइम भी थियो ने भाई टाइम आ पंचर करेला ने देखाय એમાં તાકાત વધારે ગહાય છે મારા તાય તા દિવસ થયા કેટલા અઠવાડિયું આજે ને લોંગ રાઈડ 5000 કિલોમીટર લોંગ રાઈડ ગાડી એવું નહીં લાગે ઓપન લેગ ગાર્ડ વગર કેમેરો સામે આવ્યો એટલે બંધ કરી દીધું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે હાય તારા મોફત નથી શૂટ થતા ચાલો હવે અહીંયાથી નીકળીએ છીએ આપણે એક ઠંડુ પીલું હતું નિર્મલભાઈ કોક પીધી મેં પીધી લસ્સી और गाड़ी भगा फसी ચાલ નીકળીએ હવે ડાયરેક્ટ મુંબઈ જઈને આપણે ઊભી રહીને નાસ્તો કરીશું મળીએ ચાલુ રસ્તે બરાબર કારણ કે મોબાઈલમાં અત્યારે છે ને ચાર્જિંગ પણ નથી ને આપણે વિડીયો બનાવવું તો પછી એમબી ભરાઈ જશે મેમરી ભરાઈ જશે ફાઇનલી અમે ફાઉન્ટેન હોટલ પાસે આવી ગયા છે હવે આ રસ્તો જાય છે સીધો નવી મુંબઈથી પુણે હવે પુણે જઈને જોઈએ કે રોકાવું છે કે નથી પછી કેટલો ટાઈમ થાય એ પ્રમાણે આગળ જઈશું બરાબર સો મુંબઈ તો ભાઈ આગળ અમે રસ્તો ભૂલી ગયેલા હતા 5 કિલોમીટર આગળ ચાલ્યા ગયેલા લોનાવાલા પુણે હાઈવે અહીંયાથી જવાની જગ્યાએ આપણે અહીંયાથી ચાલ્યા ગયેલા 5 કિલોમીટર આગળ તો હવે અહીંયા આવ્યા છે પાછળ રિટર્ન બાકી પેલી સામેવાળી બિલ્ડિંગ કેટલી સરસ લાગે છે વ્યૂ એક નંબર છે ભાઈ નિર્મલભાઈની ફાટી ગઈ છે કાન બાન બધું લાલ થઈ ગયું છે અને સોટા અમે ભૂલા પડી જવાના છે એક દિવસ તો સામે બિલ્ડિંગ જોઉં ખાલી એક નંબર વ્યૂ નિર્મલ સ્ટોરી મૂકે તો ભાઈ ટ્રાફિકમાં એટલા કંટાળી ગયા છે મુંબઈની ટ્રાફિકમાં રસ્તો ભૂલી ગયેલા હતા તો અત્યારે મેન હાઈવે પકડાયો છે પુણે ટુ લોનાવાલા તો અહીંયા હોટલમાં હવે જમવાનું ઉભર્યા છે હોટલ નટવર તો ચાલો જોઈએ અંદર શું છે જમવાનું ચાર્જિંગ પણ નથી તો સેનેટરી બેગમાં ચાર્જિંગ છે તો ચાર્જિંગમાં મૂકવું પડશે સો હોટલનો વ્યૂ સામે નજારો જુઓ એક નંબર એક વેજ બિરયાની ફૂલ 4 ચપાટી હવે જોઈએ આવે તો ખબર પડે કેવું છે જમવાનું બાકી ભાવ તો લાકડા થોડું ભાવ છે તો હું તમને ભાવ બતાવું આ લેન બોટલ લેન વેજ બિરયાની અચ્છા વેજ અહીંયાનું ખાવાનું એટલું બેકાર હતું ને સર્વિસ બી એકદમ બેકાર હતી તો પ્લીઝ અહીંયા કોઈ આવતું નહીં ખાવા જોઈ લેવા હોટલનું નામ અમે તો અઢોળું બચાવીને આવ્યા છે ને બીજા ભાઈને કોઈને આપી દીધું છે બાકી અત્યારે હવે નીકળીએ છીએ પુણે તો મળીએ રસ્તામાં તો ભાઈ અમે જતા હતા લોનાવાલા રસ્તેથી તો લોનાવાલાના રસ્તા જુઓ ને કેટલું ઉપર છે ને સિટી કેટલી નીચે છે એ તમે જુઓ સો અત્યારે અમે આવ્યા છે લોનાવાલાના ઘાટ પર છે તો તમને એક વોટરફોલ બતાવું જોવાય ને
સો વોટરફોલ બતાવું તમને. એક નંબર વોટરફોલ છે ભાઈ. વ્યૂ ચેક કરો, વ્યૂ. ખાલી વ્યૂ ચેક કરો ભાઈ તમે. વ્યૂ લોનાવાલા એકવાર વિઝિટ મારો લોનાવાલા. બહુ ખતરનાક વ્યૂ છે. સામે પહાડ જ પહાડ. વાદળ પહાડમાંથી જાય છે. ત્યારે તારું ફોટો સેશન ચાલે છે. નિર્મલભાઈ ફોટોગ્રાફી કરશે. પછી હું તમને બતાવું વ્યૂ કેવું છે. હજુ બીજા વ્યૂ બતાવું તમને. ફોટોગ્રાફર નિર્મલ પટેલ. તમને એક વસ્તુ બતાવું. જો રેમ્બો एक ही है, सिंगल है. पूरा राउंड है. એટલા મસ્ત વિડીયો બનાવતા હતા અચાનક વરસાદ આવીને આખા મૂળની વાટ લગાવી દીધી. રેમ્બો બી એટલો ખતરનાક બનેલો હતો ને. અલગ જ વ્યૂ હતો ભાઈ. તો ચાલો હવે નીકળીએ આપણે આગળ. પાછું આ વરસાદે હેરાનગતિ ચાલુ કરી દઉં. સામે વાદળ જો. અમે આખા પીનાઈ ગયા. પીનેલા લોનાવાલા ખંડાલાથી ચલાવતા ગાડી ચલાવતા આવી ગયા. આગળ જતા પણ બરાબર સાફ કરી છે. મારી બી ગાડી સાફ કરી નાખ છોટા. ચલો ચાય પીવા. વધારે મોડું થઈ ગયું એટલે અમે છે ને પુણેમાં રોકાઈ ગયા છે. ને વરસાદનો માહોલ છે. વરસાદ ગમે ત્યારે પડે એવી કન્ડિશન છે. એટલે અમે પુણેમાં રૂમ લઈ લીધું. આ અમારા રૂમનું આગળનું ગેટ. આ અમારી બાઇક પાર્કિંગ. તો હવે રૂમમાં બેગ એવું છોડીને રૂમમાં ગઈએ છીએ. ફ્રેશ થઈએ છીએ. બતાવું તમારે રૂમ કેવો છે. પછી આપણે રિવ્યૂ આપીએ. બરાબર. મળીએ રૂમમાં. આપણી હોટલ છે. ચાલે રૂમ ચાલે. સસ્તું છે, સારું છે. તો ભાઈ ફાઇનલ આપણને રૂમ મળી ગયો છે. તો ભાઈ રૂમ જોઈએ. જોઈ લેવું રૂમ. બે વોશરૂમ ચાલશે ને. આપણે તો ભાઈ આજે અમે ફરવા નીકળી રહ્યા છે પુણેમાં. પુણેની સિટી ફરવા નીકળી રહ્યા. જો આ પુણેની સિટી. તો ચપ્પલ નથી તો રાઇડિંગ શૂઝ જ પહેરી લીધા છે. ડિમાન્ડ આ વીમાવાળો નિર્મલ. ભાઈ આ મંદિર જો ખાલી એક નંબર મંદિર છે. તુળજા ભવાનીનું મંદિર. ઓકે ગાઈસ, તો તમને વિડીયોમાં શું સારું લાગ્યું, શું ખરાબ લાગ્યું તો કોમેન્ટ કરીને જણાવજો. તો હું એ ભૂલને સુધારવાનો પ્રયત્ન કરીશ. તો હવે મળીએ કાલે સવારે નવા વિડીયો સાથે. તો મળીએ. જય માતાજી.